આપ સૌ લોકો જે કામ કરો છો એ મારા વડવાઓએ 2000 વર્ષ પહેલા, 1000 વર્ષ પહેલા, 500 વર્ષ પહેલા આજના યુગ માટે શું આપીને ગયેલા એ અમને સૌને જાણકારી આપવાનું કામ કરો છો. એટલે તમે ગુજરાતના 6.5 કરોડ લોકોમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવાનું જે કામ કરો છો એનાથી મોટું કામ કોઈ હોય જ નથી. અલગ અલગ માધ્યમ હોઈ શકે છે અને અલગ અલગ માધ્યમના સૌ લોકો આજે અહીંયા ઉપસ્થિત છે અને આ અતુલ્ય વારસાની અંદર સૌથી વિશેષતા શું છે? અહીંયા 84 વર્ષના કાકાએ પહેલો એવોર્ડ લીધો, જેમને કદાચ સડસડાટ સોમનાથ વિશેની હિસ્ટ્રી પૂછશો તો કદાચ મારી ઉંમરના અને મારા જેવા લોકોને કદાચ ગૂગલ કરવું પડશે, પરંતુ એ સડસડાટ બોલી શકે અને કેવા જમાનાથી એમને આ વારસાને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો. જ્યારે ઇન્ટરનેટ બી નહોતું, જ્યારે એક માહિતી શોધવા માટે તમારે ખરેખર રાત દિવસ મહેનત કરવી પડે. એ કાલથી આજ સુધી એમ કહી શકીએ ને, અડગ મનના માનવીઓ છો તમે સૌ લોકો. કારણ કે આમાં મહેનત વધુ હોય છે, સફળતા ખૂબ ઓછી હોય છે. અને એ મહેનત આપ લોકોએ કરતા જ રહ્યા ત્યારે આજે આપણે આ દિશા તક કંઈક ને કંઈક આ લેવલ સુધી આપણે પહોંચ્યા છે.